તરફ દ્વારકાના જામ રાવલમાં ચારે તરફ વરસાદી તબાહી છે। જળતાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા। જામ રાવલમાં ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે। ચોતરફ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। રાવલમાં પૂરની સ્થિતિથી અનેક પશુઓની હાલત કફોડી છે। અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે। અબોલમુખ પશુઓની હાલત પણ કફોડી થઈ ગઈ છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા અનિલ લાલ આપણી સાથે જોડાઈ ગયા છે। અનિલ, દ્વારકાની કેવી સ્થિતિ છે? પાણી ઓસર્યા કે હજુ પણ હાલત કફોડી? ચોક્કસથી જણાવીશું આપને કે જામ રાવલ છે ત્યાં હજુ પણ જે વર્તુળ ડેમના પાણી છોડવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક જે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જામ રાવલના જે ચારે તરફના તબાહીના દ્રશ્યો, આકાશી દ્રશ્યો આપને જે સંદેશ ન્યૂઝના માધ્યમથી દેખાડી દેવામાં આવી રહ્યા છે અને રાવલમાં ચારે તરફ પાણી જે છે તે પડી વળ્યા છે અને વિકટ પરિસ્થિતિ હાલમાં જોવા મળી છે। રાવલમાં જે જનજીવન છે તે વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત થયું છે અને આજે સવારે વિરામ લેતા થોડી સ્થિતિ સામાન્ય બની હતી, પણ ખેતરો પણ હાલમાં પાણીમાં ગરકાવ છે અને રાવલમાં પૂરની સ્થિતિમાં અનેક પશુઓની હાલત કફોડી બની ગઈ છે અને રાવલમાં જે સ્થિતિ સામાન્ય બનતા હજુ પણ પાણી જે છે તે સામાન્ય હોય અને ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા હોય અને આજે ડ્રોન દ્વારા લેવાયેલા જે રાવલના વિકટ પરિસ્થિતિના વચ્ચેના જે દ્રશ્યો છે આપણે બતાવી દેવાનું છે અને ઘેરાયેલું જે રાવલ છે તે પાણી થઈ રહ્યું છે અને બેટમાં ફેરવાયું છે અને ખેતરોમાં પણ હાલમાં જે પાણી ભરપૂર છે અને રાવલની પરિસ્થિતિ હાલમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે। જી બિલકુલ અનિલ, આભાર આપનો તમામ વિગત માટે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। દ્વારકાના આકાશી દ્રશ્યો છે। દ્વારકા અત્યારે જાણે કે જળમગ્ન હોય તેવી સ્થિતિ છે।